વેલકમ ગાઈસ. ડાયનેમિક્સ ઓફ મશીનરી ની અંદર આપણે જોતા હતા બેલેન્સિંગ ઓફ રોટેટિંગ માસીસ. થોડું પહેલાં રિવાઇઝ કરી લઈએ કે બેલેન્સિંગ નેસેસરી શું કામ છે. તો જેમ લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી કે રોટેટિંગ માસીસ હોય છે, કોઈ પણ રોટેટિંગ એલિમેન્ટ્સ, તો એની અંદર ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય છે અનબેલેન્સ હોવાના. મટીરિયલ નોન હોમોજીનિયસ હોવું, કે પછી કોઈ રોટરની બ્લેડ્સ છે એની અંદર કંઈક વિયર આવી જવું એક જગ્યાએ, કે જેથી ત્યાંની સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે એ ખસી જાય છે. મૂળ તો અનબેલેન્સ એટલે શું છે કે સેન્ટર ઓફ ગ્રેવિટીનું પોતાની જગ્યાએથી ખસી જવું. એટલે રોટર હોય અથવા તો કોઈ ડિસ્ક હોય જે શાફ્ટ ઉપર રોટેટ કરે છે, એ શાફ્ટના એક્સિસ ઓફ રોટેશન પર જ્યારે સેન્ટર ઓફ ગ્રેવિટી નથી હોતી રોટરની અને થોડી દૂર હોય છે, ત્યારે અનબેલેન્સ થાય છે રોટેટિંગ માસની અંદર. અને આ અનબેલેન્સને બેલેન્સ કરવા માટે જ્યાં આગળ અનબેલેન્સ છે એની સામે આપણે થોડું માસ મૂકી દેતા હોઈએ છીએ. જેમ કારની અંદર પણ વાત કરી હતી કે કારની અંદર જેમ બેલેન્સિંગ માટે થોડું માસ મૂકતા હોઈએ છીએ, એ જ રીતે ઘણી બધી મેથડ છે બેલેન્સ કરવાની. પણ આપણે કરવાનું શું છે કે અનબેલેન્સ કેટલું છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો જ્યારે એક જ પ્લેનની અંદર અનબેલેન્સ હોય છે, જેમ કે એક શાફ્ટ ઉપર એક જ રોટર હોય તો એને એક જ પ્લેન કહેવાય. ઘણા બધા રોટર હોય અને ઘણા બધા રોટરની અંદર અનબેલેન્સ હોય તો એ મલ્ટિપલ પ્લેન્સનો પ્રોબ્લેમ કહેવાય. તો જ્યારે એક જ પ્લેન ઉપર હોય છે અનબેલેન્સ, ત્યારે આપણે સ્ટેટિકલી સિસ્ટમને બેલેન્સ કરી દઈએ છીએ, એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય છે. પણ જ્યારે ઘણા બધા પ્લેન્સની ઉપર અનબેલેન્સ હોય છે ત્યારે એને સ્ટેટિકલી બેલેન્સ કરીએ, મતલબ કે સેન્ટર ઓફ ગ્રેવિટીને આપણે જ્યારે એક્સેસ ઓફ રોટેશન ઉપર લાવી દઈએ, ત્યારે ખાલી કામ નથી બનતું, એને આપણે ડાયનેમિકલી પણ બેલેન્સ કરવી પડે છે. તો થોડું બ્રીફલી રિવાઇન્ડ કરી દઈએ. તો આપણે જોયું હતું સ્ટેટિક એન્ડ ડાયનેમિક બેલેન્સિંગ. તો સ્ટેટિક બેલેન્સિંગ એટલે શું હતું? જેમ કે આ એક પ્રોબ્લેમ તમને હું આપું, સપોઝ કે આ એક ડિસ્ટર્બિંગ માસ છે કે જે એક્સિસ ઓફ રોટેશનથી એનું સેન્ટર ઓફ ગ્રેવિટી આટલા આર જેટલી રેડિયસ જેટલી દૂર છે, આટલું અનબેલેન્સ માસ છે. તો એને મારે બે માસીસથી બેલેન્સ કરવું છે. તો એક થોડુંક માસ અહીંયા મૂકીશ R1 જેટલી રેડિયસે, થોડુંક માસ અહીંયા મૂકીશ R2 જેટલી રેડિયસે. એટલે શું થશે કે આ જેટલી સેન્ટર ઓફ ગ્રેવિટી દૂર છે એ સેન્ટર ઉપર આવી જશે એક્સિસ ઓફ રોટેશન ઉપર. આ એનું સાઈડ વ્યૂ છે, જેને આપણે સ્પેસ ડાયાગ્રામ તરીકે કહીએ છીએ. આને સ્પેસ ડાયાગ્રામ કહેવાય. હંમેશા આપણે આ ફિગર ડ્રો કરવાની જ હોય છે બુકની અંદર, એક્ઝામ્પલ પૂછાય ત્યારે તમારા પેપરની અંદર. તો આને સ્પેસ ડાયાગ્રામ કહેવાય. તો સ્પેસ ડાયાગ્રામ એટલે કે આનો સાઈડ વ્યૂ. તો આ તમારું આ માસ થઈ ગયું, આ M2, આ M1. તો અત્યારે શું થયું કે આ જે આપણે માસ મૂક્યા એના લીધે સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે એ વચ્ચે આવી ગઈ, એટલે તમારો સ્ટેટિકલી બેલેન્સ થઈ ગઈ આખી સિસ્ટમ. બરાબર. તો તમારી સિસ્ટમ જ્યારે બે માસ સામે સામે મૂક્યા એટલે સીજી એનું સેન્ટર ઓફ ગ્રેવિટી વચ્ચે આવી ગયું, એટલે સ્ટેટિકલી બેલેન્સ થઈ ગઈ. અને બીજી રીતે પ્રેક્ટિકલી સમજવું હોય તો આ આખા રોટર, આ આખી સિસ્ટમને સાઈડમાંથી જોઈએ તો આને તમે આ આખી સિસ્ટમને કોઈ પણ એંગલે લાવીને મૂકી દેશો તો એ જ એંગલ ઉપર રહી જશે. આ એમને હું અહીંયા લાવીને મૂકી દઉં તો એ એમને એમ રહી જશે. પણ જો સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે એની થોડી કઈ રીતે દૂર હશે તો હું રોટરને ગમે ત્યાં રાખીશ, એ કોઈ એક પોઝિશન ઉપર આવીને ઊભું રહી જશે ઓલવેઝ. તમારા ઘરે ટેબલ ફેનને પણ તમે ક્યારેક જોજો કે હંમેશા એનું એકાદું પાંખિયું હશે, એ કાયમ એ જ ડાયરેક્શનમાં રહેશે, કેમ કે એ સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે એ એની નથી હોતી એક્સિસ ઓફ રોટેશન ઉપર. તો આ થઈ ગયું સ્ટેટિક બેલેન્સિંગ. પણ મેં આ બે માસીસ જે ઇન્ટ્રોડ્યુસ કર્યા એના લીધે કપલ જનરેટ થઈ. બરાબર. કપલ એટલે કે ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો આ જે કપલ જનરેટ થાય છે એનું મારે શું કરવું? તો એની માટે આવે છે ડાયનેમિક બેલેન્સિંગ. બરાબર. સ્ટેટિક બેલેન્સિંગની અંદર શું આપણે જોતા હતા કે આની આની સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ આ બંનેનું સેન્ટ્રીફ્યુગલ ફોર્સ થઈ જવું જોઈએ. એટલે કે mr ઇઝ ઇક્વલ ટુ m1r1 પ્લસ m2r2. આમ સેન્ટ્રીફ્યુગલ ફોર્સનું ઇક્વેશન શું હતું કે m ઓમેગા સ્ક્વેર r. બટ ઓમેગા જે છે એ દરેક માટે સરખો છે આની અંદર, કેમ કે બધા એક જ શાફ્ટ ઉપર છે, એટલે આરપીએમ અથવા તો તમે રેડિયન્સ પર સેકન્ડ ગમે તેના ગણો તો એ સેમ જ થવાના છે. એટલા માટે આપણે એને હંમેશા ઓમેગા ગણતા નથી. જ્યારે ઇક્વેટ કરીએ છીએ ત્યારે mr ઇઝ ઇક્વલ ટુ m1r1 પ્લસ m2r2. તો આ m ઇન્ટુ આરના ફોર્મની અંદર જ આપણે લખીએ છીએ. આ વસ્તુ તમે થોડી નોટ કરી લેજો, બિકોઝ એ ઇમ્પોર્ટન્ટ છે. તો આ થઈ ગયું જ્યારે mr જે છે એ બંનેના સેમ થઈ જાય, બંનેના માસ અને રેડિયસના જે મલ્ટિપ્લિકેશન જ્યારે સેમ થઈ જાય, આનું માસ રેડિયસનું મલ્ટિપ્લિકેશન ઇઝ ઇક્વલ ટુ આનું પ્લસ આનું એ થઈ જાય, ત્યારે તમારું સ્ટેટિકલી બેલેન્સ થઈ જાય. પણ ડાયનામિકલી માટે આપણે શું કરતા હતા? આપણે કપલ બેલેન્સ કરતા હતા. તો FC1 ઇન્ટુ એલ, મતલબ કે આનું FC1, આનું FC2 અને આનું FC. બરાબર. એટલે મતલબ મારે જે આ માસ અહીંયા આગળ હું મોમેન્ટ લઉં
તો મારે શું કરવું પડે કે આ એન્ટી ક્લોકવાઇઝ ઇઝ ઇક્વલ ટુ આ ક્લોકવાઇઝ. તો એ વસ્તુ મૂકતા હતા આની અંદર પણ અગેન ઓમેગાને કન્સિડર કરતા નથી. તો આની અંદર તમે જુઓ તો એમ આર ઇન્ટુ એલ આવી જાય છે. સ્ટેટિકલી જ્યારે બેલેન્સ કરતા હતા ત્યારે ખાલી એમ ઇન્ટુ આર લેતા હતા. ડાયનેમિકલી બેલેન્સ કરીએ છીએ ત્યારે એમ આર એલ લઈએ છીએ. આ વસ્તુ પણ અગેન નોટ કરી રાખજો, આગળના એક્ઝામ્પલ ગણવાની અંદર બહુ જ કામ લાગશે. તો તમારે અત્યારે ખાલી સમજવાનું એટલે યાદ રાખવાનું એટલું છે અત્યારે કે જ્યારે સિસ્ટમને સ્ટેટિકલી બેલેન્સ કરો ત્યારે એમ આરનું મલ્ટિપ્લિકેશન લ્યો એટલે કે ખાલી તમે સેન્ટર ઓફ ગ્રેવિટીને એક્સિસ ઓફ રોટેશન ઉપર લાવી દો. જ્યારે ડાયનેમિકલી બેલેન્સ કરવું છે ત્યારે તમારે એમ આર ઇન્ટુ એલ મલ્ટીપ્લાય કરો, મતલબ કે કપલને ઇન્ટ્રોડ્યુસ કરો, મતલબ કે કપલ પણ બધી બેલેન્સ થવી જોઈએ, ત્યારે તમારો પ્રોબ્લેમ ડાયનેમિકલી બેલેન્સ થશે. તો આ વસ્તુ જે છે એ સમજવા માટે તમારે આમ તો સિલેબસની અંદર એવું છે કે બેલેન્સિંગ ઓફ સેવરલ માસીસ રોટેટિંગ ઇન ડિફરન્ટ પ્લેન, પણ એ ડિફરન્ટ પ્લેન સીધું સમજતા પહેલાં તમે જો સેમ પ્લેન નહીં સમજો તો ડિફરન્ટ પ્લેન નહીં ફાવે. આપણે જે છે એનું ગ્રાફિકલી સોલ્યુશન લાવશું. આ જે ડાયાગ્રામ છે એ તમને આપ્યો છે સ્પેસ ડાયાગ્રામ, જે આપણે સાઈડ વ્યૂ જોયો તો અહીંયા આગળ આ સાઈડ વ્યૂ, આ જ સાઈડ વ્યૂને આપણે જોઈએ છીએ અત્યારે. પણ અત્યારે શું છે કે સેવરલ માસીસ છે, ઘણા બધા માસીસ છે, M1 M2 M3 M4. તો આ 4 માસ છે એ એક જ પ્લેનની અંદર રોટેટ કરે છે અને એની સેન્ટર ઓફ ગ્રેવિટી ક્યાં છે એ મને ખબર નથી. અને મારે આ 4 માસને કઈ રીતે હું એક માસ મૂકીને બેલેન્સ કરી શકું એ મારે જોવાનું છે. તો એને કહેવાય બેલેન્સિંગ ઓફ સેવરલ માસીસ, ઘણા બધા માસીસ રોટેટિંગ ઇન સેમ પ્લેન. એટલે આ બધા માસીસ એક જ પ્લેનની અંદર છે. આપણે જોવાની છે ગ્રાફિકલ મેથડ. તો ગ્રાફિકલ મેથડની અંદર દોસ્તો શું કરશું આપણે કે આ દરેકનો સૌથી પહેલાં હવે ધ્યાનથી સમજજો, અગત્યનો ટોપિક ચાલુ થાય છે. જો આ નહીં સમજો તો આગળ નહીં સમજાય. હું એટલા માટે આની ઉપર એમ્ફાસાઇઝ મૂકું છું. આ સેમ પ્લેન નથી, તમારે ડિફરન્ટ પ્લેન છે, પણ એની માટે સેમ પ્લેન સમજવું જરૂરી છે. આ નહીં સમજો તો ડિફરન્ટ પ્લેન બિલકુલ નહીં સમજાય. તો આપણે શું કરવાનું છે કે હવે સેમ પ્લેન છે એટલે અત્યારે ખાલી શું કરશું કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ને જે છે એ એક્સિસ ઓફ રોટેશન ઉપર લાવી દઈશું. એટલા માટે આપણે શું કરવું જોઈશે કે બધાના એમ ઇન્ટુ આર મલ્ટિપ્લિકેશન આપણે જોવાના છે. જો ડિફરન્ટ પ્લેન હોત તો આપણે એમ આર ઇન્ટુ એલ લેવું પડત, કેમ કે કપલ આવે. સેમ પ્લેન છે એટલે ખાલી એમ ઇન્ટુ આર લેવાનું, એટલે કે આપણે એક્સિસ ઓફ રોટેશન ઉપર લાવી દઈશું. તો અત્યારે શું છે આપણી પાસે 4 માસી, આ તમને આન્સર આપી દીધો છે એકચ્યુઅલી. આ એફસી નો રિઝલ્ટન્ટ એ તમારો આન્સર છે, પણ આપણે એ નથી જોવાનું અત્યારે. આને તમે થોડી વાર ઇગ્નોર કરો. અત્યારે ખાલી એટલું સમજો કે M1 θ1 એંગલે છે, M2 θ2 એંગલે, M3 θ3 એંગલે અને M4 θ4 એંગલે છે હોરિઝોન્ટલથી. તો આને મારે બેલેન્સ કરવું છે. આ ચારેય માસને કોઈ એક માસથી બેલેન્સ કરવું છે. તો એ મારે કેટલી રેડિયસ છે અને કેટલું માસ રાખવું જોઈએ, બરાબર. તો હવે શું કરો કે આપણે ગ્રાફિકલી આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે શું કરી શકીએ કે દરેકનો એમ આરનો ગુણોત્તર પહેલાં ગણી લઈએ કેટલો થાય છે. તો કે M1R1 બરાબર કેટલા થાય, M2R2 બરાબર કેટલા થાય, M3R3 બરાબર કેટલા થાય અને M4R4 બરાબર કેટલા થાય. એ દરેકનો તમે જે છે એ મલ્ટિપ્લિકેશન કાઢી લો સૌથી પહેલાં અને એક સાઈડમાં લખી લો. આ હું તમને ન્યુમેરિકલ હમણાં જ થોડીક વારમાં જ બતાવું છું, ડોન્ટ વરી. આપણે આખો દાખલો કેવી રીતે ગણાય એ જોઈ લેશું. ખાલી અત્યારે ધ્યાનથી તમે વિડીયો જુઓ. તો સૌથી પહેલાં શું કરવાનું કે M1R1 બરાબર મારો કંઈક જવાબ આવ્યો તો હું શું કરીશ કે આ વેક્ટરને પેરેલલ એ જેટલો સપોઝ મારે આવ્યો ચાલો 100 kg ઇન્ટુ મીટર, એવો કંઈક આન્સર આવે, કેમ કે એમ એટલે કેજી, આર મીટરની અંદર હોય. સપોઝ 100 kg ઇન્ટુ મીટર મારે આન્સર આવે છે, તો હું એને કંઈક સ્કેલ બનાવીને એક વેક્ટર હું રિપ્રેઝેન્ટ કરીશ, કેમ કે મારે જ્યારે ગ્રાફિકલ મેથડથી સોલ્વ કરવું હોય ત્યારે હું વેક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન કરવું પડે. અને આ વેક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન સમજવું તમારી માટે બહુ જ જરૂરી છે. અગેન કહું છું, ધ્યાનથી સમજજો. M1R1 બરાબર જેટલા થાય છે એનો હું વેક્ટર રિપ્રેઝેન્ટ કરીશ અને એક એને પેરેલલ ડ્રો કરીશ. પછી M2R2 બરાબર કેટલા થાય છે એનો હું વેક્ટર ડ્રો કરીશ, જ્યાં આના મારે હેડ પૂરો થયો છે ત્યાંથી, તો ત્યાંથી એક વર્ટિકલ ડ્રો કરીશ. પછી M3R3 આને પેરેલલ ડ્રો કરીશ. M4R4 મને જેટલા ટૂંકમાં એંગલ આપેલા છે એટલા એંગલ હું ડ્રો કરીશ, ચારે ચાર. પછી મારો વેક્ટર જે છે એ ઓપન હશે. તો ઓપન વેક્ટર થાય એનો મતલબ એમ કે સિસ્ટમ તમારી બેલેન્સમાં નથી. તો હું શું કરીશ કે એનો એક ક્લોઝિંગ વેક્ટર ડ્રો કરીશ અને એ ક્લોઝિંગ વેક્ટર છે એ મારો આન્સર હશે, સી, જે આપણે મેં વાત કરી એ જ. આનો કંઈક યુનિટ એટલે ટુ ધ સ્કેલ ડ્રો કરવાનું છે, બરાબર. તો M1R1 ને હું અહીંયા ડ્રો કરીશ એટલે કે FC2, M2R2 એનો વેક્ટર અહીંયા ડ્રો કરીશ, M3R3 એનો વેક્ટર અહીંયા, FC3 અહીંયા ડ્રો કરીશ અને M4R4 અહીંયા ડ્રો કરીશ. તો મારો આટલો ચારેય ફોર્સ માટે થઈને આટલો મારો વેક્ટર ડાયાગ્રામ બન્યો. પણ આટલો વેક્ટર ઓપન રહે છે, મતલબ કે આટલું ઇમ્બેલેન્સ આની અંદર છે.
તો હવે હું શું કરીશ કે અહીંયાથી એક વેક્ટરને હું ક્લોઝ કરી દઈશ, એક વેક્ટર એડ કરીને હું આ પોલિગોનને ક્લોઝ કરી દઈશ અને આ થશે મારો આન્સર. તો હું શું કરીશ કે આ દરેકે દરેક શું એન્ટિટી છે, M1R1, M2R2, M3R3 અને M4R4. તો આ પણ શું થવું જોઈએ, M ઇન્ટુ આર. તો બસ આ M ઇન્ટુ આર એ મારો આન્સર. તો હવે હું શું કરીશ કે આ મને ખબર હતી કે મેં સ્કેલ પ્રમાણે ગણેલું છે, તો આ સ્કેલ પ્રમાણે જેટલું થતું હતું એટલું આને સ્કેલ પ્રમાણે ગણી દઈશ. તો હું શું કરીશ કે આની લેન્થ મલ્ટીપ્લાઇડ બાય સ્કેલ ઇઝ ઇક્વલ ટુ M2R2. આ યાદ રાખજો, ખરેખર બહુ જ સમજવા જેવી વસ્તુ છે. આ હતું M1R1, M2R2, M3R3 અને M4R4. તો એનો મતલબ શું થયો કે દરેક મારા પોલિગોનની અંદર M ઇન્ટુ આર આવે છે. તો આ M ઇન્ટુ આર જ આવવું જોઈએ. તો પણ આ મેં શું કરેલું છે, અગેન ટુ ધી સ્કેલ ડ્રો કરેલું. સપોઝ હું 100 ગુણ્યા 0.5 કરું, બરાબર, તો જે આન્સર આવે એ પ્રમાણે એટલા યુનિટ મેં અહીંયા ડ્રો કર્યા. તો અહીંયા આગળ મારે અગેન આની લેન્થ મલ્ટીપ્લાઇડ બાય હું સ્કેલ કરું તો ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ આર થઈ જવું જોઈએ ને. બસ તો એ મારો આન્સર હશે, બરાબર. તો આ જે થયું, આ રીતે તમારે જે છે એ બેલેન્સિંગ માસ કેટલું મૂકવાનું, તો કે આ ડાયરેક્શનની અંદર એનો તમારે અગેન હોરિઝોન્ટલથી એંગલ લઈ લેવાનો, એટલા એંગલે તમારે માસ મૂકી દેવાનું, એટલે કે તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, બરાબર. તો આ રીતે તમારે જે છે એ દાખલા સોલ્વ સી આ જે છે એ રિઝલ્ટન્ટ આ ડાયરેક્શનમાં આવે છે, એટલે એની ઓપોઝિટ ડાયરેક્શનની અંદર તમારે માસ મૂકવાનું હોય. એક્સક્યુઝ મી, હા સોરી, ઓકે. તો આ થઈ ગયો તમારો ગ્રાફિકલ મેથડ. આનો એક ન્યુમેરિકલ આપણે જોઈ લઈએ એટલે તમને જે છે એ બધું જ ફાવી જાય, કઈ રીતે આપણે સોલ્વ કરીએ છીએ એ ખ્યાલ આવે. તો સે આની અંદર આપેલું છે 4 masses M1, M2, M3 and M4 are 200, 300, 240 and 260 kg respectively. એટલે M1 બરાબર 200, M2 300, M3 240, M4 260 kg respectively માસ આપી દીધા. Corresponding radius of the rotation are 0.2, 0.15, 0.25, 0.3 meters respectively. દરેકે દરેક માસની તમને રેડિયસ પણ આપી દીધી છે, R1, R2, R3, R4. And the angles between successive masses 45, 75 and 135. હવે રિસ્પેક્ટિવલી નથી આપ્યું, અહીંયા સમજો. એંગલ્સ બિટવીન સક્સેસિવ માસીસ આપેલું છે, એટલે પહેલા અને બીજા માસ વચ્ચે 45, બીજા અને ત્રીજા માસ વચ્ચે 75, ત્રીજા અને ચોથા માસ વચ્ચે 135 ડિગ્રી આપેલા છે. ફાઇન્ડ ધ પોઝિશન એન્ડ મેગ્નિટ્યુડ ઓફ ધ બેલેન્સ માસ રિક્વાયર્ડ ઇફ ધ રેડિયસ ઓફ રોટેશન ઇઝ 0.2 મીટર. એટલે તમને આની અંદર શું આપી દીધું છે કે જે આપણે બેલેન્સિંગ માસ છે એ બેલેન્સિંગ માસની રેડિયસ જે છે એ 0.2 મીટર છે. તમે ખાલી એનું માસ ફાઇન્ડ કરો, એ ક્યાં આગળ મૂકવું અને કેટલા કિલોગ્રામ્સ મૂકવું એ તમારે ફાઇન્ડ કરવાનું છે. તમને પ્રોબ્લેમ આપી દીધો કે આટલા માસ આટલી રેડિયસે રોટેટ કરે છે, આટલા એંગલે રોટેટ કરે છે, દરેક આખું કન્ફિગરેશન આપી દીધું છે. તમારે ખાલી ફાઇન્ડ શું કરવાનું છે કે માસ, એની રેડિયસ પણ આપી દીધી છે કે મારે 0.2 મીટર છે એટલી જ મારી પાસે જગ્યા છે, એનાથી વધારે જગ્યા નથી. તમે એંગલ કયો એટલા એંગલે આપણે માસ મૂકી દઈએ કે મારે કેટલું માસ મૂકવું જોઈએ. તો હવે શું કરો, સૌથી પહેલા સ્પેસ ડાયાગ્રામ ડ્રો કરો અને એની પહેલા M1R1, M2R2, M3R3 અને M4R4 જે છે એ ફાઇન્ડ કરી લ્યો. કેમ કે આપણે શું કરવાનું છે, સેમ પ્લેન છે, સમજો, ડિફરન્ટ પ્લેન્સ નથી. એટલે શું આવશે, ખાલી M1R1, M2R2, M3R3 અને M4R4 જ આવશે, ઇન્ટુ L નહીં આવે. કેમ કે આપણે ડાયનેમિકલી બેલેન્સ નથી કરવાની સિસ્ટમને, ખાલી સ્ટેટિકલી બેલેન્સ કરવાની છે. તો દરેકે દરેક લખી નાખ્યા, ઓકે. હવે આવશે એનો સ્પેસ ડાયાગ્રામ. હવે સી હંમેશા પહેલું માસ હોય ને એવું યાદ રાખવાનું કે એને તમારે હોરિઝોન્ટલ લઈ લેવાનું, કોઈ પણ લેવો ચાલશે, આન્સરમાં ડિફરન્સ નહીં આવે. પણ આ તમને ઇઝી પડશે કે આ 200 kg આપ્યું છે ને, સપોઝ પહેલું માસ, એને આપણે હોરિઝોન્ટલ લઈ લઈએ. કેમ કે આખા કન્ફિગરેશનમાં એકવાર ફરતું ફરતું હોય હોરિઝોન્ટલ તો આવવાનું જ છે, નો પ્રોબ્લેમ. તો પહેલા બીજા વચ્ચે 45 ડિગ્રી, બીજા ત્રીજા વચ્ચે આટલા, ત્રીજા ચોથા વચ્ચે આટલા. તો એ તમને આપેલા છે, એ પ્રમાણે આને માસ આ 255 એકચ્યુઅલી એડિશન કરીને એ લોકોએ બનાવેલું છે. આ જે એંગલ આપેલા છે એ આ બધાના એડિશન કરીને આપેલા છે. તો 45, 120, સી 45 પ્લસ 75 કેટલા થાય, 120. તો એને એટલા જ લખ્યા ને, હોરિઝોન્ટલથી આનો એંગલ કેટલો ગણ્યો, 120. તો બસ એને એ જ કરેલું છે કે પહેલા બીજા વચ્ચે 45, બીજા ત્રીજા વચ્ચે 75 અને ત્રીજા અને ચોથાની વચ્ચે 135 ડિગ્રી આ ગણેલા છે, બરાબર. તો 1, 2, 3 અને 1, 2, 3 અને આ 4 એ માસ એનું કન્ફિગરેશન ડ્રો થઈ ગયું. હવે શું કરશું, આપણે આના વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવાના સ્ટાર્ટ કરશું. તો શું કરવાનું કે 200 ઇન્ટુ 0.2 એટલે 40 કિલોગ્રામ્સ આવ્યું. તો 40 કિલોગ્રામ્સ માટે જે તમારા જેટલી જગ્યા હોય તમારે પેપરની અંદર એ જોવાનું, એ પ્રમાણે એનો સ્કેલ લ્યો અને સ્કેલ પ્રમાણે વેક્ટર ડ્રો કરો જે 40 kg રિપ્રેઝેન્ટ કરે એટલી લેન્થનો. તો એક હોરિઝોન્ટલ વેક્ટર ડ્રો કર્યો, પછી આ ડાયરેક્શન મતલબ 45 ડિગ્રીએ તમે જે છે 45 kgનો તમે વેક્ટર ડ્રો કરો, મતલબ કે આની કરતાં થોડો લેન્થમાં વધારે થશે આ ડાયરેક્શનમાં. પછી આ ડાયરેક્શનની અંદર 60 kg એટલે આ બંને કરતાં વધારે થશે. અને લાસ્ટમાં
78 ને રિપ્રેઝન્ટ કરતો એક વેક્ટર આ ડાયરેક્શનમાં ડ્રો કરો એટલે ફાઇનલી કંઈક આવું બનશે. આ હોરિઝોન્ટલ, આ 40 માટે, આ 45 માટે, આ 60 માટે અને આ 78 માટે આ વેક્ટર ડ્રો થયા. તો તમારો પોલિગોન જે છે એ આવો બનશે. છેલ્લે જે વધે છે એ તમારો શું રિપ્રેઝન્ટ કરે છે? તમારો આન્સર. તો આ જેટલો થશે એ તમારો આન્સર થશે. બરાબર. આપણે શું કર્યું? દરેકે દરેકના M1 R1 M2 R2 M3 R3 અને M4 R4 લઈ લીધા. આ હોરિઝોન્ટલ, પછી આ 45 ડિગ્રી એટલે આને પેરેલલ, પછી આને પેરેલલ. સી આ 240 કેજીને રિપ્રેઝન્ટ કરે છે તો એને પેરેલલ આ વેક્ટર, 260 કેજીને રિપ્રેઝન્ટ કરે છે એ આ વેક્ટર. બરાબર. તો આટલો તમારો વેક્ટર પૂરા થયો પોલિગોન. તો છેલ્લે જેટલો ઓપન રહી ગયો તમારો એ થયો તમારો વેક્ટર, ક્લોઝિંગ વેક્ટર, ને જે તમારો રિઝલ્ટન્ટ ફોર થશે, તમારો આન્સર થશે. બરાબર. તો આ ડાયરેક્શનમાં તમારે બેલેન્સિંગ માસ મૂકવું પડે અને એનો એંગલ ફાઇન્ડ કરવો પડે. તો હવે શું કરવું કે આ બધાની લેન્થ મને ખબર હતી, M1 R1 M2 R2 M3 R3 M4 R4. તો આ થશે M ઇન્ટુ R થશે. તો એને મલ્ટીપ્લાય બાય હું સ્કેલ કરું તો એ બરાબર મારો આન્સર થાય. હવે સમજો, ધ બેલેન્સિંગ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટન્ટ ફોર્સ, મતલબ કે આ, બટ ઓપોઝિટ ઇન ડાયરેક્શન, એટલે રિઝલ્ટન્ટ ફોર્સ અહીંયા આવે છે. બરાબર. પણ એને ઓપોઝિટ મૂકવું પડે ને મારે માસ બેલેન્સ કરવું હોય તો. બેલેન્સિંગ માસ shown in figure, since the balancing force is proportional to m into r, જેમ આપણે કીધું એમ m into 0.2. હવે 0.2 શું કામ લીધું? કેમ કે મને ખબર છે કે આની રેડિયસ 0.2 છે. ઇઝ ઇક્વલ ટુ વેક્ટર ea, મતલબ કે આવડો આ વેક્ટર જે છે, ઓર m ઇઝ ઇક્વલ ટુ 23 બાય 0.2, મતલબ એને કંઈક સમથિંગ એવી લેન્થ આવે છે કે એનો આન્સર 23 આવે છે. તો એને જ્યારે એને ગણ્યા સ્કેલ કર્યો તો ઇઝ ઇક્વલ ટુ આવ્યો તમારો 115 કેજી આન્સર આવ્યો. બરાબર. તો આ જે છે એ તમારે સમજવું ખૂબ જ જરૂરી છે. પછી એનો એંગલ ફાઇન્ડ કરી લો, એ આવે છે 201 ડિગ્રી. બરાબર. તો એ હોરિઝોન્ટલથી અગર એને ફાઇન્ડ કર્યો હશે, અહીંયા આગળ હોરિઝોન્ટલ રાખું ને, આ રીતે હું ફાઇન્ડ કરું એન્ટી ક્લોકવાઇઝ, તો એ થાય 201 ડિગ્રી. બસ. તો આ રીતે જે છે એ તમારે ન્યુમેરિકલ સમજવાનો હતો. આ મેથડ જો હજી ન સમજાતી હોય તો રીડિંગ મટીરિયલ આપી દઈશ, તમે વાંચજો. ન સમજાય તો મને વોટ્સએપની અંદર પર્સનલમાં મેસેજ કરીને પૂછો. અને નહીં સમજાય તો આગળનું કંઈ જ નહીં સમજાય. આગળ જે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું, નેક્સ્ટ લેક્ચરમાં, એ આપણે જોઈશું બેલેન્સિંગ ઓફ સેવરલ માસીસ રોટેટિંગ ઇન ડિફરન્ટ પ્લેન્સ. આ અગર સમજાઈ ગયું છે તો એ સમજવું એકદમ સહેલું છે. આના એક્ઝામ્પલ પૂછાય જ છે એક્ઝામની અંદર, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને સાવ સહેલા એક્ઝામ્પલ હોય છે. થોડીક એવી મિસ્ટેક જે છે એ તમને આખો દાખલો ખોટો પાડે છે, બટ એવી મિસ્ટેક ના કરતા એકદમ સહેલા દાખલા છે. અગેન રિવાઇઝ કરી દઉં, તમને ગ્રાફિક આખી સ્પેસ ડાયાગ્રામ આપેલો છે. આ સ્પેસ ડાયાગ્રામ કહેવાય છે, આને વેક્ટર ડાયાગ્રામ કહેવાય છે. સ્પેસ ડાયાગ્રામ ઉપરથી દરેકે દરેક બેલેન્સ, દરેક દરેક અનબેલેન્સ માસ આપેલા હોય એને પેરેલલ તમારે વેક્ટર ડ્રો કરી દેવાના વેક્ટર ડાયાગ્રામની અંદર. અને વેક્ટર ડાયાગ્રામની અંદર ડ્રો કરીને પછી તમારે એનો વેક્ટર ડાયાગ્રામ ડ્રો થઈ જાય એ પછી તમારે એક્ઝામ્પલ ગણી અને m ઇન્ટુ આર ને મલ્ટીપ્લાય બાય તમારે સ્કેલ કરી અને એની ઉપર તમારે કરી દેવાનો છે તમારો લેન્થ ઇન્ટુ સ્કેલ ઇઝ ઇક્વલ ટુ તમારો m ઇન્ટુ આર, એટલે તમને આન્સર મળી જશે. આમાં કંઈ ન સમજાય તો યુ કેન એની ટાઈમ આસ્ક મી વાયા વોટ્સએપ ઇન પર્સનલ નંબર. કાંઈ ના સમજાય તો એની ટાઈમ યુ કેન આસ્ક મી